હવે નજર અન્ય સમાચારો ઉપર તો ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાની હાઈકોર્ટમાં એક અરજી જોવા મળી છે। નર્મદા કોર્ટની સજા પર સ્ટે લેવા માટે એમએલએ ચૈતર વસાવાએ હાઈકોર્ટની શરણ લીધી છે। આજે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવશે। વનકર્મીને માર મારવા અને ફાયરિંગ કેસમાં તેમની સજા સંભળાવવામાં આવી છે। નર્મદા જિલ્લા કોર્ટે 7 આરોપીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે। ત્યારે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। મૌલિક, જિલ્લા કોર્ટે જે સજા સંભળાવી ચૈતર વસાવાને તેની રાવ લઈને તેઓ હાઈકોર્ટ પહોંચ્યા છે। કયા મુદ્દાઓની તેમના અરજીમાં રજૂઆતો કરવામાં આવી છે અને શું વધુ અપડેટ? જે રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમને નર્મદા કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલ 7 વર્ષની સજા છે તેની સામે સ્ટે મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટ છે તેના શરણે ગયા છે। वन विभागના અધિકારીઓ પર હુમલા અને ફાયરિંગના ચર્ચિત કેસમાં નર્મદા કોર્ટે તેમને 7 વર્ષની સજા છે તે ફટકારી હતી। આ અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી છે તે હાથ ધરવામાં આવી શકે છે અને નર્મદાની સેશન કોર્ટે વર્ષ 2023ના આજે ચર્ચિત કેસમાં ચૈતર વસાવા અને તેમના પત્ની સહિતના 9 આરોપીને 7 વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો, જેને હવે હાઈકોર્ટમાં ફટકારવામાં આવ્યો છે। આ કેસમાં આગામી 5 ઓગસ્ટે જામીન સજા પર સ્ટે મેળવવા અંગેની હજી પણ સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી, એટલે કે આજે આ બાબતની સુનાવણી છે તે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે। જી આભાર માહિતી આપવા બદલ। તો વનકર્મી પર ફાયરિંગ અને મારામારીના ગુનામાં તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। નીચલી કોર્ટ દ્વારા જે સજા ફટકારાઈ છે તેને ચૈતર વસાવા દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે। હાઈકોર્ટમાં અરજી કરાઈ છે, તેના પર આજે સુનાવણી હાથ ધરાશે।